જય માતાજી। હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો ને મજામાં જ રહેવાનું। અમે આજે આવી ગયા ખાતર ખોલવા, બલકમાં બિના રહેજો। આવું ખાતર છે, ખેતરમાં રેડવાનું। અમે તો આમ રેડી છીએ, તમે કેમ રેડો તો કોમેન્ટ કરજો। મિત્રો કેમ છો? મજામાં ને મજામાં થશો। આજે આપણે આવી ગયા છીએ ખાતર ખોળવા। આપણું ખેતરમાં ખાતર ખોળાઈ રહ્યું છે। ખેતરનો નજારો કેવો લાગે કોમેન્ટમાં કહેજો। પવન છે એટલે ઘોડી હલ્લે છે, એટલે વિડીયો થોડો હલ્લે છે મિત્ર। ખેતરમાં ખાતર નાખેલું છે થોડું થોડું, જે નાખવાનું બાકી છે। આ તો 3-4 ફેરા નાખ્યા હતા, એ પણ આપણે છેલ્લે 1-2 ઢીગલા રહ્યા છે। એક ઢીગલો અહીંયા છે, એક ઢીગલો પેલે ઓલા બગલા દેખાય ના છે। આવી રીતનો કંઈક નજારો છે મિત્ર। પવન ખાવો હોય તો આવી જાવ મિત્ર, પવન ચક્કીનો। લાઈટ જોતી હોય તો પણ લાઈટ મળે। પવન ચક્કી છે મિત્ર। આવી રીતનું તગારા ભરીને ખેતરમાં ખાતર ઉડાડવાનું। અમારી બાજુ તો આવી રીતના નથી ખોલતા, અમારે તો ખંપાળિયા નાની નાની ઢગલીઓ હોય એમથી ખોળે છે। અહીંયા તો આવી રીતના મોટા મોટા ઢીગલા મૂકી દે, પછી આપણે તગારે લઈને આખા ખેતરમાં ઉડાડવાનું। આપણે છે તો નાની નાની ઢગલી હોય, એટલો 400 ફૂટ આપણે શેઢો લાંબો છે, તો એક ફેરામાં હોપટ નીકળી જાય। અહીંયા તો 400 ફૂટમાં 4 ફેરા નાખે, 100 ફૂટે 1 ફેરો, તો આપણે તગારે વેવાનું થાય। આવી રીતનો વિડીયો છે મિત્ર, તો વિડીયો જોતા રહેજો ને ઠેઠ સુધી વિડીયો જોજો, કાપતા નહીં। જય માતાજી। અમારા બલકમાં બિના રહેજો। આવી રીતનો કંઈક વિડીયો શરૂ છે। આમાં બધે આપણે તૈલ વાવવાના છે મિત્રો। આપણે પેલા ઓલા ઝાડવા દેખાય છે ને, નાથી ઈ હમું આવે છે, આ બધું જે છેડેલું દેખાય ત્યાં સુધી આપણે તૈલ વાવવાના છે। અમારી પાછળ પણ ઝાડવા દેખાય છે, ના સુધી તૈલ વાવવાના છે। તમને ઝૂમ કરીને દેખાડું। ત્યાં સુધી આપણે વાવવાના છે તૈલ। આવો કે ખેતરનો નજારો છે મિત્ર, કેવો લાગે કેવો નહીં વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો। તમારો વિડીયો કેવો લાગે કેવો નહીં એ પણ કોમેન્ટ કરજો। અમે બંને વિડીયો બનાવીએ છીએ મિત્ર, આપણી પાસે કોઈ કેમેરામેન નથી, જાતે બનાવીએ ને જાતે અપલોડ કરી દઈએ। એડિટિંગ પણ નથી આવડતું, થોડો દાદો વિડીયો પણ આપણને બનાવતા આવડતું નહીં, સ્ટાર્ટ કર્યું છે, આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ એટલે, અગર આપણે કઈ વિડીયો બનાવતા નહીં। આવો કંઈક નજારો છે મિત્ર, કોમેન્ટ કરીને કહેજો। મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરજો। ઓકે, લુક છે વાડીનો મિત્ર। જેમ જેમ આપણને વિડીયો બનાવતા ફાવશે એવી રીતના આપણે વિડીયો બનાવીશું મિત્ર। વિડીયો ક્લિપ ન કરતા, વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મિત્ર। કેમ નેક્સ્ટ લેવલ આવે ને
થોડું ખેતરનું લુક. મિત્ર અહીંથી આપણે શેઢો છે વાડીનો, ત્યાં પછી ના બાજુમાં ઝાડ ને ઘઉં છે, એ પણ બરોબર નથી દેખાતું. તો મિત્રો વિડીયોમાં બિના રહેજો ત્યાં સુધી. લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો. મિત્રો શેઢામાં પણ બોરડી છે, તો બોર પાકી ગયા છે. કોને કોને બોર ભાવે એ પણ કોમેન્ટ કરજો. ને ચાલો બોર ખાવા, એ પણ તમને બોર દેખાડું. બોર પણ ફૂલ પાકી ગયા છે. આવા કંઈક મિત્ર બોર છે, તમને ભાવતા હોય તો કોમેન્ટ કરજો. બોરડીમાં બોર પાકી ગયેલા છે, તમે જોઈ શકો છો. ભાવતા હોય તો કોમેન્ટ કરજો. એ રીતના બોર ઉતાર્યા છે. બોર ખાવાય તો આવી જાજો. આવા બોર છે. બોરડી તો અહીંયા ફૂલ લાલ સો થઈ ગયેલી હતી, પણ અહીંયા આપણે હળગાવ્યું કે નહીં એટલે બોરડી બળી ગઈ છે. બોર બહુ આવેલા હતા આમાં. તો મિત્ર વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ને વિડીયોમાં નવા હોય તો પણ સબસ્ક્રાઈબર કરજો. બોલ. તો વિડીયો હવે આપણે એન્ડ ઉપર પૂરો કરીએ છીએ, ને હવે મળશું બીજા વિડીયોની અંદર. જય માતાજી.